તો સ્વાગત છે તમારું આપણી ચેનલ વાતો લોક જીવનનીમાં। તો આજે આપણે ગુજરાતના એક એવા લોકગીતની વાત કરવાની છે જેને સાંભળીને લોકો તેના અલગ અલગ અર્થ કાઢે છે। તો આ ગીતના શબ્દો છે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે। તો ગીત સાંભળતા આપણને એમ થાય કે મોર ટોડલે બેઠો છે, તો પણ આ લોકો એમ કેમ પૂછે છે કે મોર ક્યાં બોલે છે? આ ગીતમાં જે ક્યાં બોલે શબ્દ વપરાયો છે એ કોઈ સ્થળ માટે નથી, પરંતુ ગુજરાતીમાં આપણે ઘણીવાર એમ બોલીએ કે આ ક્યાં કાંઈ કામ કરે છે, આ ક્યાં કાંઈ આમ કરે છે, તો નકારવાચક શબ્દ છે। તો માટે અહીંયા એમ કહેવા માંગે છે કે મોર ક્યાં બોલે છે, મોર કેમ બોલતો નથી? એક મત મુજબ એવું બને છે કે ગામડામાં એક સ્ત્રી હોય છે, તે રોજ મોરને ચણ નાખે છે અને મોર તે ચણ ખાય છે। ધીમે ધીમે સમય જતાં મોરને તે સ્ત્રી પર વિશ્વાસ આવે છે અને તે બંનેની મિત્રતા થાય છે। થોડો સમય જતાં સ્ત્રીને તે એક બાળકનો જન્મ થાય છે અને બને છે એવું કે સ્ત્રી બાળકને મોર પાસે સુવડાવી અને પોતાના બધા કામ કરતી હોય છે, બહારના ઘરના પાણી ભરવા જવું તેવા બધા કામ કરે છે। મોર બોલતો હોય છે, પોતાના ટવકારા કર્યા રાખે છે અને સ્ત્રી પણ પોતાના કામ કર્યા રાખે। એક દિવસ બને છે એવું કે તે સ્ત્રી પોતાના બાળકને મોર પાસે સુવડાવી અને પાણી ભરવા જાય છે। સ્ત્રી તળાવે પાણી ભરતી હોય છે અને પાછળથી બને છે એવું કે એક સાપ આવી ચડે છે અને મોર અને બાળક બંને એકલા હોય છે, પરંતુ મોર તે સાપને મારી નાખે છે અને ટોડલે બેસી જાય છે। પરંતુ તે સ્ત્રીને આજે આશંકા જાય છે કે મોર આજ બોલ્યો કેમ નહીં, મોર આજ કાં બોલતો નથી, મોર આજ કેમ બોલતો નથી? તે વિચાર કરતી કરતી ઘરે પરત આવતી હોય છે અને ઘરે આવીને જોવે છે તો તેનું બાળક પણ હેમખેમ સૂતું હોય છે, પરંતુ મોર ટોડલા ઉપર ચડીને બેઠો હોય છે અને તે મોર સામું જોવે છે, પણ મોર ઊંધો ફરીને અને પોતાના પીછા ખોલીને બેઠો હોય છે। સ્ત્રીને કંઈ દેખાતું નથી, પરંતુ સ્ત્રી કહે છે, એ મોરલા કેમ આજ બોલતો નથી, કેમ આજ મૂંગો મૂંગો બેઠો છો? ત્યારે મોર હામો ફરે છે અને સ્ત્રી જોઈએ છે તો મોરના મોઢામાં જીવતો સાપ હોય છે અને ત્યારે કડી બોલાણી છે કે જના